દ્વારકામાં વિરત વરસાદી માહોલ જામ્યો હતો અને જેના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। આ સાથે જ લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। બીજી તરફ દ્વારકામાં કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ધુમથર ગામેથી 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। હેલિકોપ્ટર દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં 4 લોકો છેલ્લા 24 કલાકથી ફસાયેલા હતા। મકાનની છત પર આશરો લીધો હતો, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। કોસ્ટગાર્ડની ટીમે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કર્યું છે। લોકોને સુરક્ષિત રીતે અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે। હેલિકોપ્ટર દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું લોકોનું, જેમાં 4 લોકો છેલ્લા 24 કલાકથી ફસાયેલા હતા। મકાનની છત પર તેઓએ આશરો લીધો હતો, કારણ કે દ્વારકામાં મુશળધાર વરસાદને પગલે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। લોકો મુશ્કેલીમાં મુકાયા છે, લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે। લોકો જાય તો જાય ક્યાં તેવી હાલ પરિસ્થિતિ જોવા મળી છે। બીજી તરફ દ્વારકામાં કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કર્યું હતું, જેના સીધા દ્રશ્યો ગુમથર ગામેથી 4 લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 4 લોકો છેલ્લા 24 કલાકથી ફસાયેલા હતા। આખરે તેઓને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। મંતવ્ય ન્યૂઝ પર સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। દ્વારકામાં કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસ્ક્યુ, જેના સીધા દ્રશ્યો 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સહી સલામત રીતે અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે। તો દ્વારકામાં જળ પ્રલય જેવી પરિસ્થિતિ જોવા મળી છે। આ સાથે લોકો પરેશાન થયા છે। મકાનની છત પર લોકોએ આશરો લીધો હતો। છેલ્લા 24 કલાકથી લોકો પરેશાન થયા છે। કોસ્ટગાર્ડની ટીમ દ્વારા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યું। ધુમથર ગામેથી 4 લોકોનું રેસ્ક્યુ કરી સફળતાપૂર્વક તેઓને બહાર કાઢવામાં આવ્યા છે। તો સીધા દ્રશ્યો જેમાં 4 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। 24 કલાકથી તેઓ ફસાયેલા હતા। તો જિલ્લા વહીવટીતંત્ર પણ સંપૂર્ણ સજ્જતા સાથે નાગરિકોની મદદ માટે સતત કાર્યશીલ જોવા મળ્યું છે। તો દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના લીધે પાણીનો પ્રવાહ વધુ જોવા મળ્યો છે અને જેમાં અનેક લોકો ફસાયા હતા। અત્યાર સુધી ઘણા લોકોનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે, જેમાં દ્વારકામાં કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા જયસુખ મોદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, દ્વારકામાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, લોકો ફસાયા છે અને કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી છે। હાલની પરિસ્થિતિ શું? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારેથી અતિ ભારે વરસાદ છે પડ્યો હતો અને જ્યાં જો ત્યાં પાણી જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ધુમથર ગામે 4 લોકો જે ફસાયા હતા તેને આજ વહેલી સવારે હેલિકોપ્ટર દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારેથી વરસાદ વરસી રહ્યો છે। રાજ્ય સરકારના સીધા માર્ગદર્શનમાં જિલ્લા કલેક્ટર જીપી પંડ્યા સાહેબ દિશા દર્શનના જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જતા નાગરિકોની મદદ માટે કાર્યરત હોય। ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાણીના પ્રવાહ વચ્ચે ફસાયેલા કલિયાપુર તાલુકાના ધુમથર ગામેથી 4 વ્યક્તિઓને કોસ્ટગાર્ડ દ્વારા આજ વહેલી સવારે એરલિફ્ટિંગ કરી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। રાજ્ય સરકારના સીધા માર્ગદર્શન હેઠળ જીપી પંડ્યા કલેક્ટર ત્યાં આપણી સાથે જોડાઈ ગયા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દ્વારકામાં હાલ જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે, લોકો ફસાયા છે, લોકોને ખાવા પીવાના ફાંફા પડ્યા છે। આપ દ્વારા તંત્રને કયા પ્રકારની સલાહ સૂચનો આપવામાં આવી છે? મેમ, આપને ખ્યાલ છે દ્વારકામાં છેલ્લા 24 કલાકમાં લગભગ બધા તાલુકાઓમાં 25 થી 30 ઇંચ જેટલો વરસાદ થયેલો છે। છેલ્લા દિવસના 24 કલાકમાં પણ 10 ઇંચથી વધારે વરસાદ થયો છે અને મેઘપર ટીટોડી ગામમાં જે 8 લોકો ફસાયા હતા તેમને કોસ્ટગાર્ડની મદદથી રેસ્ક્યુ કરેલા। આજે કાલે રાત્રે અગેન હેલિકોપ્ટર જે ગુડસર ગામે ગયું હતું, પરંતુ રાત્રે અંધારું થઈ જવાથી પરત આવેલું હતું। આજે વહેલી સવારે 6:30 વાગે એમણે ઉડાન ભરી અને અગેન જે 4 લોકો ફસાઈ ગયા હતા એમનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે। આ ઉપરાંત મેમ જે તમામ લોકો
ગ્રામ્ય વિસ્તારમાં આપણે જે સ્કૂલોમાં મિડ ડે મીલ હોય છે તેને શરૂ કરવામાં આવેલા છે. આચાર્યશ્રી, તલાટીશ્રીઓને કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિને સ્કૂલમાં શિફ્ટ કરવામાં આવે તો આપણે જે મિડ ડે મીલમાં જે સ્ટોક ઉપલબ્ધ હોય છે એમાંથી રસોઈ બની એમને ખવડાવવામાં આવે. આ ઉપરાંત રિલાયન્સ તરફથી, RSPL તરફથી, ટાટા તરફથી અમને 10,000થી વધારે ફૂડ પેકેટ મળ્યા છે. એમનું અમે તમામ તાલુકા મથક પર નગરપાલિકામાં વિતરણ કરેલું છે અને સારામાં સારા ફૂડ ક્વોલિટીનું અમે ગરમા ગરમ લોકોને જે શિફ્ટ કરેલા લોકો છે 4,000થી વધારે તેમને દ્વારકા નગરપાલિકા દ્વારા, આ ઉપરાંત મેમ 3 ટ્રેન પણ બંધ થયેલી હતી જેમને પણ અમે લોકોએ ફૂડ પેકેટ પહોંચાડેલા છે. ST દ્વારા 7 બસોની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. જે યાત્રાળુઓ ટ્રેનમાં ફસાઈ ગયા હતા તેમને રસ્તામાં ફૂડ પેકેટ પણ આપવામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલા છે અને એમને જે નિયરબાય રેલવે સ્ટેશન હોય ત્યાં એમને પહોંચતા કરવામાં આવેલા છે. તમામ ગજીત ગામ લોકોને અને દ્વારકાના નાગરિકોને અપીલ છે, આજે પણ વરસાદનું વાતાવરણ છે. જે રીતે કાલે આપ લોકોએ સંયમ રાખી અને મૂવમેન્ટ રિસ્ટ્રિક્ટ કરી હતી, આપણને ખ્યાલ છે દ્વારકા પાસે જે ખોડિયાર ચેકપોસ્ટ છે ત્યાં રોડ ઉપરથી પાણી જવાને કારણે ઘણી બધી બસો અટવાઈ ગયેલી હતી. તેમને ડાયવર્ટ કરી યોગ્ય જગ્યાએ યાત્રાળુઓને પહોંચાડવામાં આવે છે. આજના દિવસે પણ તમામ લોકો મુસાફરી ટાળે એવી જિલ્લા વહીવટી તંત્ર વિનંતી કરે છે. જી બિલકુલથી અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર. તો દ્વારકામાં કોસ્ટગાર્ડ દ્વારા દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જે રીતે દ્વારકાના કલેક્ટર સાથે અમારી વાત થઈ તેઓએ જણાવ્યું છે કે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. લોકોનું રેસ્ક્યુ કરી અને સહી સલામત સ્થળે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. ખાવા પીવાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ફૂડ પેકેટ્સની પણ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહી છે. તો આ સાથે જ સંવાદદાતા જયસુખ મોદી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી, અત્યાર સુધી કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું? ગઈકાલે જે વાત કરવામાં આવતો, ગઈકાલે લોકો જે ફસાયા હતા ત્યારે અનેક લોકો ફસાયા હતા, 100થી વધુ લોકો ફસાયા હતા. તેને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે અને લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લા તંત્ર છે, જિલ્લા તંત્ર જે છે હાલ અત્યારે ખૂબ જ એલર્ટ છે. 3 દિવસથી જોવા મળી રહ્યું છે. ક્યાંય પણ જે છે ફોન આવે એટલે તરત જ જે છે પહોંચી જતું હોય છે અને લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. તેમજ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યા છે. હાલ જિલ્લા તંત્રની જે કામગીરી છે એ ધન્યતાને પાત્ર પણ કહી શકાય છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. લોકો ફસાયા છે તેઓનું રેસ્ક્યુ કરી અને સહી સલામત રીતે ખસેડવામાં આવ્યા છે. સફળતાપૂર્વક દિલધડક રેસ્ક્યુ, જેમાં કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટર દ્વારા સફળતાપૂર્વક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. છેલ્લા 24 કલાકથી લોકો ફસાયા હતા. 4 લોકોને સહી સલામત રીતે બહાર કાઢી અને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા છે.